તો નાઉન એટલે નામ કેટલા પ્રકાર? 5. કયા? કોમન, પ્રોપર, કોમન, કલેક્ટિવ, મટીરીયલ, એબ્સ્ટ્રેક્ટ. એમાંથી આપણે બે વિશે આજે વાત કરીશું. પહેલા બે પ્રોપર અને કોમન. ઓકે, આપણે સમજીએ. ચાલો, આ શું છે? પેન. બે પેન છે? નહીં, કલર નથી પૂછો. બે શું છે? પેન. આ પેન ઈ આનું શું થયું? કલર થયો કે નામ? હા, આને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? નામ તરીકે. શેના તરીકે? નામ. આ વસ્તુનું નામ શું છે? પેન. આ વસ્તુનું નામ શું છે? પેન. બરોબર? ગઈ વખતે આપણે થોડી ઘણી વાત કરી હતી કે દુનિયામાં 700 કરોડ લોકો છે. કેટલા? 700 કરોડ. એમાંથી કેટલા લોકોને તમે નામથી ઓળખો છો? 50 60. અને બાકી બધાને તમે શેનાથી ઓળખો? નામથી. તો જેને નામથી ઓળખાય પ્રોપર નાઉન, અને જે કામથી ઓળખાય કોમન નાઉન. યાદ રહેશે? નામથી ઓળખી જાવ તમે એ પ્રોપર નાઉન, અને જેને કામથી ઓળખો એ કોમન નાઉન. બીજો નિયમ, આવા નામનો પ્રથમ અક્ષર કેવો હોય? કેપિટલ. અને પ્રોપર નાઉન એ કેટલી હોય? એક જ. પ્રોપર નાઉન એક જ હોય. એ બીજું હોય એક જ હોય. પહેલો અક્ષર કેવો હોય? કેપિટલ. આ ઓળખવાનું છે. પ્રોપર નાઉન કેવું હોય? કેપિટલ. એનો પહેલો અક્ષર કેવો હોય? કેપિટલ હોય. અને પ્રોપર નાઉન એક જ હોય. એનું બીજું હોય એ બધા શેમાં આવે? પ્રોપર નાઉન. પહેલો અક્ષર કેપિટલ. પહેલો અક્ષર કેપિટલ. પહેલો અક્ષર કેપિટલ. પહેલો અક્ષર કેપિટલ. અને પ્રોપર નાઉન કેટલા હોય? કેટલા હોય? કેટલા હોય? કોમન. એક થી આ એક હોય તો કોમન નાઉન એક થી પ્રોપર નાઉન એક જ હોય. કોમન નાઉન એક થી વધારે હોય. આનો પહેલો અક્ષર કેપિટલ હોય તો આનો પહેલો અક્ષર કેપિટલ હોતો નથી. હવે ફરીથી આ શું છે? પેન. એનું નામ છે? આ શું છે? એનું નામ. તો આ શેમાં આવશે? પ્રોપર માં કે કોમન માં? મેં શું કીધું હતું કે પ્રોપર નાઉન કેટલા હોય? કોમન કેટલી છે? એક થી વધારે હોય એટલે શેમાં વહી જાય? કોમન. હવે આ પ્રોપર નાઉન નું આમાં નામ જોવું છે. વાત તો નામ શું છે? આ પેન નું નામ માં નામમાં જો પેન ડોમ્સ ની પેન છે. આ શેની પેન છે? ડોમ્સ. અને આ લાવો. ઓકે, ચાલો. આ છે ગ્રીન લખેલું છે. યશવર ગ્રીન એવું કંઈક છે. તો આનું નામ? ડોમ્સન. આ ડોમ્સ ની છે. આ કંઈક ગ્રીન કરીને છે. યશવર ગ્રીન એવું કંઈક નામ છે. જેને તમે પેન કહો છો, જેને તમે પેન કહીએ છીએ. એક જ છે. આ એક જ છે. આ પેન જે દેખાય છે એ પેન જે નામ છે એ આવી કેટલી હશે? એક જ છે. લાખ કરોડો અબજોની સંખ્યામાં હશે ને. એક તો પહેલો એ ખબર પડી જાય કે આ એક નથી એટલે શેમાં આવશે? કોમન માં આવશે. એટલે પેન શબ્દ છે એ શેમાં આવશે? કોમન માં. પેન શબ્દ શેમાં આવશે? કોમન માં. પણ આ કઈ કંપનીની પેન છે? ડોમ્સ. તો ડોમ્સ શેમાં આવશે? ડોમ્સ શેમાં આવશે? પેન છે એ કોમન માં આવશે. કેમ? તો કે એક થી વધારે છે. પણ ઈ જ પેન નું નામ શું છે કંપનીનું? ડોમ્સ.
ડોમ્સ શેમાં આવે? પ્રોપરમાં. સમજાય છે? સમજાય છે? આપણે કેટલી બધી સોડા પીએ છે, હા કે ના? હા. એકાદી બે સોડાના નામ બોલો. સાદી સોડા. થમ્સ અપ, પેપ્સી, કોકા કોલા, ફેન્ટા, સ્પ્રાઇટ. આ સોડા ના નામ છે ને. સેવન અપ. તો આ બધી જે છે ઈ સોડા છે કે સોડા બનાવનાર કંપની છે? એનું એક નામ કયું? સોડા. એનું એક નામ કયું? એ અહીંયા બતાવો તોય સોડા, વાં બતાવો ગમે ત્યાં બહારની કન્ટ્રીમાં બતાવો તોય શું કહેવાય ને? તો સોડા એક જ છે કે એકથી વધારે? સોડા તો એકથી વધારે છે ને, પણ ઈ સોડા બનાવનારનું ઓરિજિનલ નામ કયું? પેપ્સી, કોકા કોલા, થમ્સ અપ બધી કંપની છે. શું છે? તો કંપનીના નામ શેમાં આવે? અને ઈ બધી કંપની શું બનાવે છે? સોડા. આ બધી કંપની શું બનાવે છે? સોડા ક્યાં આવશે? સમજાય છે? સમજાય છે? ચોકલેટની વાત કરી. કઈ કઈ ચોકલેટ? ડેરી મિલ્ક, કિટ કેટ, પછી ઓલી ચોકલેટ જે સ્પ્લેન્ડર નહીં, સ્પ્લેન્ડિડ, કિન્ડર જોય. નાના બાળક માટે ઈ બધી ચોકલેટોનું એક જ નામ છે, ચોકલેટ. નાના બાળકોને બતાવો બેટા આ શું છે? ઈ શું કહેશે? ચોકલેટ. ઈ કંપનીનું નામ બોલશે? ના. ઈ શેનાથી ઓળખું? આ વસ્તુને નામથી ઓળખું કે એના કામથી ઓળખી? નામથી. એના કામથી ઓળખું ને કે આ બધી મોઢામાં જાય એટલે મજા આવે, મીઠી મીઠી લાગે. કેવી? બાળક શેનાથી ઓળખું? એના નામથી ઓળખું. નાના બાળકને બતાવો તો ઈ જોયે ભેગું ખુશ થઈ જાય, મમ 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 મમ. આ મમ એનો બાળકને શું ખબર છે? એનું એક પરફેક્ટ આ બધીને શું કહેવાય? ચોકલેટ. ચોકલેટ શેમાં આવશે? શેમાં આવશે? કે ચોકલેટ એક જ હોય? ચોકલેટ એક જ હોય? ઘણી બધી ચોકલેટ્સ હોય ને. ચોકલેટ શબ્દ છે એ કોમન માં આવશે, પણ ચોકલેટ બનાવનાર કંપની પ્રોપરમાં આવશે. સમજાય છે? ઓકે. તમે કઈ જગ્યાએ ભણો છો? સ્કૂલ. ક્યાં ભણો છો? સ્કૂલમાં. અહીંયા છે એને સ્કૂલ કહેવાય. સુભાષનગર છે એને પણ સ્કૂલ કહેવાય. બોખીરા છે એને સ્કૂલ કહેવાય. એક જ છે? ઘણી બધી એટલે પણ જાવર પ્રાથમિક શાળા એક જ છે ને. જાવર સ્પેશિયલ નામ આવ્યું કે જે નામથી ઓળખાય, પ્રોપર નાઉન, જે કામથી અથવા જોઈને ઓળખી જવાય એ કોમન નાઉન. સ્કૂલ બાળક જોઈને ઓળખી જાય ને. કોઈ પણ નાનું બાળક હોય ને ચોપડીમાં બતાવો કે જેમાં બેલ વાગતો હોય ને છોકરા દોડતા હોય, પૂછો કે આ શું છે? સ્કૂલ છે, કાં તો નિશાળ જેવું કહે છે. નામ બોલ્યો એનું ઓરિજિનલ નામ. સમજાય છે? ઉતરે મગજમાં. જો નામ હોય તો પ્રોપર, બાકી અને કોમન કેવું હોય? એકથી પ્રોપર હોય શું હોય? આટલું મગજમાં ઉતરે છે. પ્રોપર કોમન સમજાઈ ગયું. ફરી એકવાર જોઈ લઈએ. નાઉન એટલે નામ. નામના કેટલા પ્રકાર? કયા કયા? ઇસીકોમા. કયા કયા? ઇસીકોમા. એમાંથી પહેલા બે આપણે શીખીશું પ્રોપર અને કોમન. પ્રોપર નાઉન કેટલા હોય? એક. પહેલો અક્ષર કેવો? પહેલો અક્ષર કેવો? કેપિટલ. કેટલું હોય? એક. શેનાથી ઓળખાય? નામથી. શેનાથી ઓળખાય? નામથી. ચાલો. કોમન નાઉન કેટલા હોય? કેટલા હોય? એકથી વધુ. કેટલા હોય? એકથી વધુ. પહેલો અક્ષર કેપિટલ ના હોય તો નથી. પહેલો અક્ષર કેપિટલ હોતો નથી. શેનાથી ઓળખાય? નામથી. આ નામથી. પ્રોપર નાઉન નામથી. કોમન નાઉન નામથી. પ્રોપર નાઉન નામથી. કોમન નાઉન નામથી. પ્રોપર નાઉન નામથી. કોમન નાઉન નામથી. પ્રોપર નાઉન કેટલા હોય?
કેટલા હોય? પ્રોપર નાઉન કેટલા હોય? કોમન નાઉન એક કેટલા થી હોય? વધુ કોમન નાઉન એક થી વધુ કોમન નાઉન એક થી વધુ પહેલો અક્ષર કેપિટલ પહેલો અક્ષર કેપિટલ હોય તો નથી કેપિટલ હોતો નથી હવે ઓળખાઈ જશે પ્રોપર અને કોમન. સામે એક્સરસાઇઝ છે. નામ લખો, બે ખાના પાડો, એક પ્રોપર અને એક કોમન. પ્રોપર વાળી પ્રોપરમાં મૂકો, કોમન વાળી કોમનમાં મૂકો. ઓકે, સારું.